કેશોદના માણેકવાડા પાસે એમ્બ્યુલન્સ રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત 74 વર્ષીય રિક્ષાચાલકનું મોત માણેકવાડા નજીક હાઇવે રોડ પર એમ્બ્યુલન્સ અને ઓટો રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એમ્બ્યુલન્સ રિક્ષાને ઓવરટેક કરી રહી હતી તે દરમિયાન ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કેશોદના 74 વર્ષીય કિશોરભાઈ મોરારજીભાઈ ભટ્ટનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. કેશોદ આસપાસના હાઇવે માર્ગો પર અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે એક સપ્તાહમાં આ ત્રીજો અકસ્માત સામે આવતા માર્ગ સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ.